અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર, પણ આ શહેર આજે ડૂબી ગયું. જન્માષ્ટમીના પર્વે મેઘરાજાએ એ બધી જ દુઆઓ, મિન્નતો અને પ્રાર્થનાઓ સાંભળી બીજો રાઉન્ડ શરૂ કર્યો અને આકાશમાંથી હેત વરસાવવાનું શરૂ કર્યું. પણ 1.5-2 કલાકનો વરસાદ પણ આ શહેર પચાવી ન શક્યું. આ શહેર પાણી થઈ ગયું. કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, અંડરપાસ બંધ થઈ ગયા, રોડ રસ્તા તળાવ કે નદી જેવા ભાસવા લાગ્યા. આખરે મેઘરાજાને દયા આવી અને મેઘરાજાએ હેત વરસાવવાનું અટકાવ્યું. પણ આ 2 કલાકમાં અમદાવાદે શું જોયું એ સૌથી પહેલા તમે જુઓ. આ અમદાવાદ છે. અહીં થોડા વરસાદમાં પાણી ભરાય છે. રોડ રસ્તા પર ગટરના પાણી બેક મારે છે. રસ્તા પર પાણી ભરાતા વાહનો ડૂબી જાય છે અને બંધ પડેલા વાહનોને લોકો ધક્કા મારે છે. પાણી વચ્ચે તરતું આ અમદાવાદ શહેર છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી. પરંતુ બાળ ગોપાલના જન્મ પહેલા જ મેઘરાજાએ શહેરીજનોને વાસુદેવ બનાવી દીધા. પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર, બપોરના સમયે ખાબકેલા વરસાદથી પાણી થઈ ગયું. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો બપોરના 12 વાગ્યાના બાપુનગર વિસ્તારના છે. બાપુનગરના હીરાવાડીમાં નજીવો વરસાદ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયો. રોડ રસ્તા પર જળ કરફ્યુ લાગતા લોકો ઘૂંટણ સુધી પેન્ટ ચઢાવી રસ્તા પર ઉતર્યા. લોકો પેન્ટ ચઢાવી ચાલવા લાગ્યા, પણ વાહનોનું શું? વધારે પડતું પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા અને આ પાણીમાં લોકો પોતાના વાહનોને ધક્કા મારતા નજરે પડ્યા. શું કહેશો ભાઈ? વરસાદ પડ્યો, વરસાદે વિરામ લીધો, પણ મુશ્કેલી નહીં, વાહન બંધ પડી ગયું. વાહન તો બધા બંધ જ પડી ગયા. કેટલી મુશ્કેલી થાય છે? મુશ્કેલીઓ થાય જ છે ને. કોર્પોરેશન કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી, વરસાદ આવશે તો પાણી નહીં ભરાય. અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે હાલ તો 1 કલાક વરસાદની અંદર આ પાણી ભરાઈ ગયું જે દેખાય છે. વાહન ચાલકો કહી રહ્યા છે કે આ વિસ્તારની તો વર્ષોની સમસ્યા છે, પરંતુ તેનો નિકાલ આવતો નથી. પણ વરસાદ પડે ને બેન, તો આખા હીરાવાડી અંદર પાણી ભરાઈ જાય છે, બરોબર છે. તો આનો નિકાલ થઈ જાય એ માટે કોઈ સારા એવા પગલો ભરો. વર્ષોથી આ પાણી ભરવાની મુશ્કેલી બેન વર્ષોથી છે, હજુ સુધી આનો કોઈ ઉપાય થયો નથી. થોડુંક પાણી ભરાય, થોડોક વરસાદ આવે, પાણી આખા હીરાવાડી તમે જોઈ લો, પછી દુકાનોની અંદર પાણી ચાલુ ગયું છે, બરોબર છે. એટલે આ મુશ્કેલી એ વર્ષોથી છે, આનો કોઈ નિકાલ થયો નથી હજુ સુધી. રોડ રસ્તા પર ભરાયેલા પાણી તો લોકોની મુશ્કેલી હતા જ, પરંતુ સૌથી મોટી મુશ્કેલી બન્યા હતા એ ખાડા જે વરસાદી પાણી ભરાયા બાદ રોડ રસ્તા પર દેખાતા નથી. નિકોલ ગામથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે રોડ રસ્તા પરના ખાડામાં વાહનો પટકાઈ રહ્યા છે. તમે જોવો છો આ નિકોલ રોડની સ્થિતિ. આમાં કઈ રીતે અમે ચાલી શકીએ મારા ભાઈ? આમાં પાણી તો જુઓ, આ વાહનો, પબ્લિક હેરાન થાય છે. તહેવાર છે આજે. આ ખાડો આ રીતે ખોજો, અત્યારે જેમાં 5 જણા પડ્યા અંદર. જોવા ખાડો, તમારા બોર્ડ કોઈ લેવા આવ્યું નથી, બરાબર? આમાં કાંઈ પણ થાય અધિકારીની જવાબદારી રહેશે. આ ખાડાની અંદર કાંઈ પણ થયું, કોઈ પણને વાગ્યું તો હું કોઈને બક્ષીશ નહીં. આના ઉપર કેસ કરવામાં આવશે, બરાબર? તો આ વરસાદમાં પાણીએ ખાલી રોડ રસ્તા પર તાંડવ નથી કર્યો, લોકોના ઘરોમાં પણ તબાહી મચાવી છે. સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી છગનદાસની ચાલીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. તો આવી જ રીતે અમદાવાદના નરોડામાં આવેલી સરકારી કોલોનીમાં પણ 2-2 ફૂટ સુધી પાણી ઘરોમાં ભરાયા હતા. બપોરના 12 થી 2 વાગ્યા સુધીમાં ખાબકેલા ભારે વરસાદથી અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણીમાં તરવા લાગ્યો હતો. અમદાવાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ હાલ વરસી રહ્યો છે. દ્રશ્ય છે અમદાવાદના અસરવા ચામુંડા બ્રિજ પાસેના, જે એક તરફ GCS હોસ્પિટલ આવી છે અને બીજી તરફ આ કાલુપુર જવાનો મુખ્ય માર્ગ છે. અને અત્યારે જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ અહીંયા જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોના વાહનો છે કે જે અત્યારે હાલ અંદર ફસાઈ રહ્યા છે, તે પ્રકારની પરિસ્થિતિ છે. અને આ વર્ષોથી પ્રોબ્લેમ છે. આ જગ્યા પર છે ને 1995થી જોઉં છું આ જ પરિસ્થિતિ હોય છે. જન્માષ્ટમીના કારણે શહેરમાં જુદી જુદી જગ્યાએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો જ એક કાર્યક્રમ શાહીબાગમાં હતો, પરંતુ અણધારી આફતે આ કાર્યક્રમ પણ પાણી ફેરવી દીધું. મેઘરાજાએ ગમરોળતા શહેરના 2 અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાયા હતા. અકબારનગર અંડરપાસ અને મીઠાખડી અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો હતો. તો જેવા હાલ અમદાવાદ પૂર્વના હતા, એવા જ હાલ અમદાવાદ પશ્ચિમ વિસ્તારના બન્યા. પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ વિસ્તાર તળાવ બની ગયા. અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે અમદાવાદીઓની હાલાકી વધારી દીધી છે. અત્યારે જે આપ રસ્તા જોઈ રહ્યા છો, કદાચ તમને એવું લાગતું હશે કે જે ગાડીઓ પસાર થઈ રહી છે તે નદીનું વહેણ અથવા તો કોઈ પાણીનો જળ સ્ત્રોત છે કે જ્યાંથી મોટી માત્રામાં લોકો જીવ જોખમમાં મૂકી અને વાહન ચલાવી રહ્યા છે. પરંતુ હકીકત એવી છે કે આ અમદાવાદના મુખ્ય માર્ગો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. એટલે કે અમે વાત કરીએ છીએ અમદાવાદના બોડકદેવ, થલતેજ અને તેની આસપાસના પોશ વિસ્તારના, કે જ્યાં સામાન્ય વરસાદના કારણે જ જે રીચાળવાળા વિસ્તાર હતા તથા જે મુખ્ય માર્ગો હતા ત્યાં વરસાદી પાણીનો ભરાવ થયો છે. ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન બંધ પડી રહ્યા છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે નજીવા વરસાદમાં કેમ આટલા પાણી ભરાય છે. બહુ પાણી છે, ત્યાંથી અંદર ત્યાં કોમ્પ્લેક્સ થી બહુ પાણી ભરેલું છે. આખું આ ગાડીઓ બંધ થઈ જાય. કેટલું પાણી હતું? આ આખું ભરાઈ ગયું છે અંદર સુધી. જો ઓકે, કેવી સમસ્યા? બહુ સમસ્યા પડે છે. બહુ પાણી જતું જ નહીં અહીંયા. પાણી તો ઘૂંટણ સુધીના જ છે બધે. ગુરુકુળ રોડ ઉપર, આ રોડ ઉપર ઘણા બધા વાહનો બંધ થઈ ગયા છે. લોકો હેરાન થઈ રહ્યા છે. થોડા લાગે છે કે અમદાવાદવાસીઓ ગાડીઓ મૂકી અને બોટ વસાવવી પડે? આવું ને આવું રહેશે તો વસાવવી પડશે પાકા પાયે. ખેર, આ તો કંઈ નહીં. અમદાવાદના કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં વરસાદી પાણી નહીં પણ ગટરના પાણી ભરાયા. એક વિસ્તારમાંથી વરસાદી પાણી ગટરમાં જાય તો બીજા વિસ્તારમાંથી ગટરમાંથી પાણી બહાર આવે. જોઈ લો આ દ્રશ્યો. આ છે મકરબા પાસેનો સોનલ સિનેમા રોડ, જ્યાં વરસાદી પાણી ઓછા પણ ગટરના પાણી વધારે ભરાયા. અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે શહેરીજનોની સમસ્યા અને મુશ્કેલી વધારી છે. અમદાવાદ શહેરનો આ સોનલ સિનેમા વિસ્તારનો રોડ છે કે જ્યાં આગળ મુખ્ય રોડ ઉપર પાણી ભરાયા છે અને આ વિસ્તારના પાણી પણ આ વિસ્તારમાં બેક મારી રહ્યા છે, જેના કારણે ચામડીજન્ય રોગચાળો વકરવાની પણ શક્યતા અહીંયા સેવાયેલી છે. જ્યારે પણ શહેરના વરસાદ વરસતો હોય છે ત્યારે અહીંયા આ વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા થતી હોય છે. આ જ પ્રકારના પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાન થવાનો વારો આવતો હોય છે. આમ 2 થી 3 ઇંચ વરસાદમાં જ અમદાવાદ શહેર તરવા લાગ્યું હતું. જોકે મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જુદા જુદા વિસ્તારમાં ભરાયેલા પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહી રહ્યા છે કે આજે રજાના દિવસોએ પણ કર્મચારીઓને બોલાવી પાણીના નિકાલની કામગીરી કરાવી છે. ધીરે ધીરે બધા વિસ્તારમાંથી પાણી ઓસરી જશે. સ્પોટ થયા હતા. કોર્પોરેશનની તમામ જે ટીમ છે, અધિકારીઓ, એમને તાત્કાલિક ધોરણે એ ઓન ડ્યુટી આવી ગયા અને પરિણામે તહેવારો દરમિયાન જે સ્ટ્રોમ વોટર લાઇન અથવા તો ડ્રેનેજના જે ઢાંકણા બંધ હતા એ તમામ ઓપન કરવામાં આવ્યા. નદીના વાફણા બેરેજના પણ 4 દરવાજા ખોલવામાં આવ્યા અને પરિણામે ધીમે ધીમે નદીનું પાણી પણ ઓછું થતું ગયું અને રોડ ઉપરનું પાણી ઢાંકણા ખોલવાને કારણે તળાવની અંદર, સ્ટ્રોમ વોટર લાઇનની અંદર અને ડ્રેનેજ દ્વારા નદીમાં જવા લાગ્યું. હાલ તો સ્ટેન્ડિંગ ચેરમેન વાહવાહી લૂંટી રહ્યા છે કે અમારા કર્મચારીઓએ ઝડપથી કામગીરી કરીને વરસાદી પાણીનો નિકાલ કર્યો. પણ આમાં તેમના કર્મચારીઓની કામગીરી ઓછી અને મેઘાની મહેરબાની વધારે છે. કારણ કે 1.5 કલાકમાં ધમધોકાર વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો. મેઘરાજા પણ જાણતા હતા કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જે ખાલી કાગળ પર કામગીરી કરે છે.
અને દાવા મોટા મોટા. જો હજુ થોડો વરસાદનો મારો ચલાવ્યો તો આમના વાંકે શહેર ડૂબી જશે. જો કે લોકોએ હજી સાવધાન તો રહેવું જ પડશે, કારણ કે આ તો મેઘરાજાના નવા રાઉન્ડનું ટ્રેલર છે. પિક્ચર હજી બાકી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બહુ રાહ જોવડાવી, બહુ તરસાવ્યા, બહુ તડપાવ્યા અને આખરે હવે મેઘરાજા રીઝ્યા અને ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ. આખા રાજ્યમાં તોફાની વરસાદ શરૂ થયો, પણ હજી તો આ ટ્રેલર છે, પિક્ચર તો હજી બાકી છે. આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે. ગુજરાતમાં રાહ જોવડાવી રહેલો મેઘો હવે ફૂલ તૈયારી કરીને આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થયો. આકાશમાં કડાકા ભડાકા થઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળોથી અંધારું છવાયું છે. આકાશમાં અંધારું છવાય એટલે મેઘો ભૂક્કા બોલાવી દે, જેનું પહેલું ટ્રેલર આજે અમદાવાદના લોકોને મળી ગયું. સવારના 12 થી 2 વાગ્યા સુધીમાં મેઘરાજા એવા તો વરસ્યા કે શહેર તરવા લાગ્યું. શહેરીજનોએ હાથ જોડી લીધા કે બસ કરો હવે મેઘરાજા, શું અમને ડૂબાડીને મારી દેવા છે? પણ ચેતજો, કારણ કે આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે. આકાશમાં એક બાદ એક વરસાદી સિસ્ટમો બની રહી છે. અત્યાર સુધી માહિતી હતી કે ગુજરાતના માથે 4 જેટલી સિસ્ટમની અસર પડવાની છે, પરંતુ હવે માલુમ પડ્યું છે કે આફત 4માંથી 5 થવાની છે. ગુજરાતના માથે મંડરાતી 5 સિસ્ટમ. 5 સિસ્ટમ લાવશે તોફાની વરસાદ. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે માહિતી આપી છે કે એક નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમની 18 ઓગસ્ટથી અસરો પણ દેખાવા લાગશે. एक फ्रेश लो प्रेशर सिस्टम likely to form over उत्तर पश्चिम and adjoining पश्चिम मध्य बे ऑफ बंगाल around 18th August. જો 18 તારીખથી તેની અસર થાય તે પહેલા 4 સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. વિંડીના માધ્યમથી સમજીએ કે આવતીકાલ 17 ઓગસ્ટ અને 18 ઓગસ્ટમાં વરસાદી વાદળોની શું સ્થિતિ રહેવાની છે. ગુજરાતમાં કેવો મેઘાવી માહોલ જામેલો છે. ગુજરાતનું અત્યારનું દ્રશ્ય છે જે વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે. આખા ગુજરાત ઉપર વરસાદી વાદળો છવાયેલા છે, વરસાદી સિસ્ટમ છે. કુલ 4 સિસ્ટમ સક્રિય છે અને થોડા જ દિવસોમાં 5મી સિસ્ટમ પણ સક્રિય થવાની છે. અને વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે? આવનારા દિવસોની અંદર વિંડી અનુમાન પ્રમાણે ક્યાં કેવો વરસાદ વરસી શકે છે. આજના દિવસનું અનુમાન હતું આવતીકાલે ક્યાં સારો એવો વરસાદ વરસી શકે છે, ભારે કે અતિ ભારે વરસાદ. તો એમાં આવતીકાલે સવારનો સમય દાહોદ અને એની આસપાસના વિસ્તારો માટે અતિ ભારે છે, કારણ કે અહીંયા દાહોદ અને એની નીચેના વિસ્તારો જે ભારડા અને એ બધા વિસ્તારો છે ત્યાં આગળ ખૂબ સારો વરસાદ વરસી શકે છે. છોટાઉદેપુરમાં પણ ભારે અતિ ભારે વરસાદની સંભાવના છે. આ બાજુ ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે, રાજકોટથી લઈ જામનગર સુધી. આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મેઘાવી માહોલ જામેલો રહેશે એવું વિંડીનું અનુમાન કહી રહ્યું છે. અને એની સાથે સાથે આવનાર થોડાક દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. અને હવામાન વિભાગે પણ આ જ આગાહી આપી છે કે થોડાક દિવસ હજી ગુજરાતમાં અતિ ભારે વરસાદ હોઈ શકે છે. અને આવતીકાલે બપોર અને સાંજની વચ્ચે આ દ્રશ્ય જોવા મળી શકે છે. આમ તો સવારથી લઈ અને રાત વચ્ચે ગોધરાથી શરૂ કરી લુણાવાડા અને એની આસપાસ અતિ ભારે વરસાદ, આખા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત થઈ છે. આ બાજુ મહેસાણામાં પણ ભારે વરસાદ વરસી શકે છે, પાલનપુરમાં, બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. અને અત્યારે 7મા 8મનો તહેવાર છે તો ઘણા બધા લોકો ફરવા પણ ગયા હોય છે. જો ફરવા ગયા છો અને પાછા આવવાનો પ્લાન કરી રહ્યા છો તો આ એકવાર દ્રશ્યો જોઈ લેજો, સંદેશ ન્યૂઝનો અહેવાલ જોઈ લેજો અને પછી ક્યાં કેવો વરસાદ છે એના અનુમાન જોઈ અને પછી જ નીકળજો. ક્યાંક બને એવું કે રસ્તામાં ના ફસાઈ જવાય. આ આવતીકાલ સાંજનું અનુમાન વિંડી બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતથી શરૂ કરી છેક વલસાડથી શરૂ કરી આખા ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદનું અનુમાન વિંડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આવું જ 18 તારીખ માટેનું પણ અનુમાન વિંડીનું છે કે જેમાં ભારે વરસાદ ક્યાંક તો ક્યાંક અતિ ભારે વરસાદની સંભાવના છે. આજે વરસાદી સિસ્ટમો સક્રિય થયેલી છે, એ 4 સિસ્ટમ સક્રિય છે ને એની સાથે 5મી સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે. જ્યાં દ્વારકામાં આ વરસાદ વરસી શકે છે. દ્વારકાથી લઈ આ બાજુ ઓખામાં અતિ ભારે વરસાદની સંભાવના છે 18 તારીખ માટે. અને બેટ દ્વારકા, ઓખા એ બધે જ મેઘરાજા ગુજરાતને ધમરોળે એવી શક્યતા જોવાઈ રહી. રાજ્યના હવામાન વિભાગે પણ કંઈક આવી જ આગાહી કરી. હવામાન વિભાગે 17 ઓગસ્ટ માટે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. फोरकास्ट और कल के लिए जो फोरकास्ट है, कल हमारा हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में है. इसमें वेरी हेवी रेनफॉल छोटाउदेपुर, नर्मदा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है.
और हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में जो डिस्ट्रिक्ट आ रहा है दाहोद, माहीसागर, साबरकांठा, अरावली, देन पंचमहल और साउथ गुजरात की जो रिमेनिंग डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग है, ऑरेंज वार्निंग के साथ अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए। और हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ राजकोट, पोरबंदर, जूनागढ़ और बोटाद। તો ખાલી કાલનો દિવસ ભારે છે એવું નથી. રાજ્યના આગામી કેટલાક દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. ખુદ હવામાન વિભાગ કહી રહ્યું છે કે ચેતજો. કઈ તારીખ માટે હવામાન વિભાગ કયું એલર્ટ આપી રહ્યું છે તેની વાત કરીએ. इसके आगे भी आपका भारी बरसात का संभावना है। इसमें 18-19 गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। 18 तारीख रेड वार्निंग के साथ और 19 तारीख ऑरेंज वार्निंग के साथ दिया गया है। 20 तारीख भी ऑरेंज वार्निंग के साथ दिया गया है। और 21-22 को हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग 18 अगस्त को दिया गया है और 19-20 हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। 21-22 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है। આમ હવામાન વિભાગે આવનારા કેટલાક દિવસો માટે વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. તોફાની મેઘાનો મિજાજ એ આગામી કેટલાક દિવસોમાં કેવો રહે છે તે આજની ધડબડાટી ઉપરથી સમજી શકાય છે. જો કે આજનું હતું એ તો ખાલી ટ્રેલર હતું. પિક્ચર તો આગામી દિવસોમાં દેખાશે. ત્યારે ગુજરાતવાસીઓએ આગામી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.